નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી યુનિટ નંબર 5 પાંચમું ચેપ્ટર જે છે કવિતા, જેનું નામ છે રાનમાં. અને રાન એનો અર્થ થાય જંગલમાં. બરાબર. તો યુનિટ નંબર 5 કાવ્ય, જેનું નામ છે રાનમાં, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો આજે વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 7 વિષય ગુજરાતી યુનિટ નંબર 5 રાનમાં કાવ્ય, કવિ પરિચય અને કાવ્ય સમજૂતી. તો સૌ પ્રથમ તો આપણે કવિ પરિચય મેળવીએ કે કાવ્ય નંબર 5 રાનમાં, જેના કવિનું નામ છે ધ્રુવ ભટ્ટ. તેમનો જન્મ 8/5/1947 રોજ થયો હતો. બરાબર. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાડામાં થયો હતો. તેમને ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે. બરાબર. અહીંયા બાજુમાં આપણા કવિનો ફોટો આપેલો છે, જેમનું પૂરું નામ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાડા ગામમાં થયો હતો અને તેમને ઇજનેરી કારખાનામાં બરાબર એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ એન્જિનિયર હતા અને એ મોટી ફેક્ટરી હોય, કંપની હોય, તેમાં મેનેજર તરીકે તેઓ પોતાનું કાર્ય કરતા હતા અને અત્યારે સેવાનિવૃત્ત એટલે કે રિટાયર્ડ થઈને પોતાનું જીવન જીવી રહ્યા છે. બરાબર. બીજા ફકરામાં જોઈએ કે તેમને કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે. તો અહીંયા એમની નવલકથાઓના નામ છે. બરાબર. નવલકથા એક એવું સાહિત્ય પ્રકાર છે કે જે લાંબુ હોય અને પ્રકરણબદ્ધ વહેંચાયેલું હોય. તો તેમની નવલકથાઓના નામ છે, ફરીથી એકવાર જોઈએ, કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી અને અકુપાર એ તેમની નવલકથાઓ છે. બરાબર. ખોવાયેલું નગર એ તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. જુઓ કેવું સુંદર નામ આપ્યું છે, ખોવાયેલું નગર. બરાબર. ખોવાયેલું નગર નામનું તેમનું એક પુસ્તક છે અને એ પુસ્તક કિશોર કથાનો સંગ્રહ છે. કિશોર કથા એટલે કે આપણા જેટલા છોકરાઓ, બરાબર, જેમની ઉંમર 14 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની હોય એવા કિશોર છોકરાઓની કથાઓ, એવા કિશોરાવસ્થાની કેટલીક વાર્તાઓ એમણે લખી છે અને એ વાર્તાઓનું એમનું પુસ્તક, એનું નામ છે ખોવાયેલું નગર. બરાબર. શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમને આપ્યા છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ કવિ આપણા એ એન્જિનિયર છે, એ કારખાનામાં, કંપનીમાં જોબ કરતા હતા, છતાં પણ તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું લખેલું છે. અને શૃણવંતુ અને ગાય તેના ગીત આ 2 નામે એમના કાવ્ય સંગ્રહો છે. અને આ કાવ્ય સંગ્રહોમાં તેમને લખેલી ઘણી બધી કવિતાઓ એનો સંગ્રહ કરવામાં આવે. બરાબર. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઓડિયા ભાષામાં અનુવાદ થયા છે. જુઓ કેવું કહેવાય કે તેમને જેટલી કવિતા અને જે પણ પાઠ લખ્યા છે એ બીજી ભાષાઓમાં પણ એના અનુવાદ થયા છે. એમના પાઠ, એમના કવિતાઓ એ અંગ્રેજીમાં, હિન્દીમાં, મરાઠીમાં અને ઉડિયા ભાષામાં તેના અનુવાદ થયા છે. બરાબર. તો આપણી આ કવિતામાં શાના વિશે છે કે રાનમાં. રાનમાં એટલે જંગલમાં. બરાબર. તો ચોમાસુમાં આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે કે અહીંયા રાનમાં એટલે કે જંગલમાં હવે ચોમાસું આવવાનું છે, ચોમાસાની શરૂઆત થવાની છે. બરાબર. અને જેવું ચોમાસું આવે એટલે આપણે સૌને ખબર હોય
કે આપણી આસપાસ ઘણા બધા ફેરફારો થાય છે. તમે જોયું હશે કે ચોમાસું આવે એટલે વાદળોનું વાતાવરણ બદલાય. જે અસહ્ય એવી ગરમી પડતી હતી, હવે વાતાવરણમાં ધીમે ધીમે પવન ફૂંકાવા લાગે, બરાબર ને? વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગે, પંખીઓ પોતાના માળામાંથી નીકળીને ગહેકવા લાગે, એ ખુશ થઈ જાય, બરાબર. પછી વરસાદ પડી ગયા પછી ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય એવું જ્યાં જુઓ ત્યાં લીલુંછમ ઘાસ ઉગી નીકળ્યું હોય. આવા ઘણા બધા ફેરફારો આપણે ચોમાસામાં જોઈએ છીએ અને એનો અનુભવ પણ કરીએ છીએ, બરાબર. તો અહીંયા ચોમાસું બેસવાનું છે અને એવા ચોમાસા વખતે આપણી આસપાસ કેવા ફેરફારો થાય છે એ કલ્પનાઓ દ્વારા એટલે કે વિચારોથી અહીંયા કવિએ સુંદર મજાનું વર્ણન કર્યું છે કે ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, એટલે કે હવે ચોમાસું સૌ પ્રથમ રાન એટલે કે જંગલમાંથી મેદાન તરફ આવવા લાગ્યું છે અને મેદાનમાં આવીને પછી મકાનમાં ને પાનમાં થતાં આપણા અંતર્મન સુધી કઈ રીતે પહોંચે છે એનું વર્ણન અહીંયા કવિએ સુંદર મજાનું કર્યું છે. હંમેશા ચોમાસું જંગલમાંથી ચાલુ થાય એટલા માટે તો કહેવામાં આવે છે ને કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બરાબર. જ્યાં વધુ વૃક્ષો હોય ત્યાં વરસાદ વધારે પડે છે. તો આ રીતે ચોમાસાની શરૂઆત જંગલમાં થાય છે અને ધીમે 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 ક્રમશઃ જંગલમાંથી એ ચોમાસું મેદાન તરફ આવે છે, એટલે કે આપણા ઘરો તરફ આવે છે. પછી ધીમે 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 એ વરસાદ આપણા મકાનમાં આવે છે, પાનમાં થતાં, એટલે કે પાનમાં પછી એના ફેરફાર જોવા મળે છે વૃક્ષોમાં, વનસ્પતિઓમાં, બરાબર. અને આ ફેરફાર છેક આપણા અંતર્મન સુધી આવી જાય છે. તેનું સુંદર વર્ણન આ કવિતામાં કવિએ કર્યું છે કે ચોમાસું આવતા આપણું અંતર્મન એટલે કે આપણું અંદરનું મન એ ખુશ થઈ જાય છે. વરસાદ પડે તો આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ અને કેવી લાગણી અનુભવીએ છીએ એનું સુંદર મજાનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે, જેને આપણે વિગતે ભણીશું. કવિતાનું નામ છે રાનમાં. રાન એટલે જંગલ, સમાનાર્થી શબ્દમાં પૂછાય. રાન એટલે જંગલ, ખાસ યાદ રાખશો, બરાબર. તો આપણી કવિતાનું નામ છે રાનમાં, જેના કવિ છે ધ્રુવ ભટ્ટ, બરાબર, જેનો કવિ પરિચય આપણે મેળવ્યો. હવે આપણે કાવ્યગાન વિશે ભણીશું. કાવ્યગાનમાં આપણે કવિતાનો રાગ સમજીશું, બરાબર. હું અહીંયા કવિતા ગાઈશ, એનો રાગ તમને શીખવીશ અને તમે પણ એ કવિતાને ગાજો અને એનો રાગ શીખવાનો પ્રયત્ન કરશો. તો કવિતાનું ગાન, કવિતાનો રાગ આ મુજબ છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું, કાલ સુધી રહેતા તા આપને તો કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. જોયું વિદ્યાર્થી મિત્રો, છે ને સુંદર મજાનો રાગ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. અહીંયા કવિએ સુંદર મજાના ચોમાસાનું વર્ણન કર્યું છે
કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે, વરસાદ પડવા લાગ્યો છે અને એ રાનમાં એટલે કે જંગલમાં ગાજી રહ્યું છે. એનો સુંદર મજાનો રાગ છે જે તમે ગાજો. બરાબર, એનો રાગ આવી રીતે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. બરાબર, હવે આપણે આ કવિતાનો શબ્દશ અભ્યાસ કરીએ એટલે કે કાવ્યની સમજૂતી મેળવીએ. તો કાવ્ય સમજૂતી, તો કવિતાની પહેલી લીટી છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ગાજે છે, બરાબર, ગાજવું. ગાજવું એટલે કે અવાજ થવો, ગડગડવું. તમને ખબર હશે કે ચોમાસું ચાલુ થાય એટલે વાદળના અવાજ આવવા લાગે, વાદળોની ગડગડાટ ચાલુ થઈ જાય. એટલે કે અહીંયા કવિ કહે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, કે હવે ચોમાસું બેસવાનો સમય થઈ ગયો છે અને એ શરૂઆત જંગલમાંથી થાય છે. રાનમાં સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે. રાનમાં એટલે કે જંગલમાં, કે કંઈક જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે અને ચોમાસું શરૂ થવાનું છે એટલે વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. બરાબર, કે પહેલાં વાડ પર સૂતેલી સઘળી એટલે કે બધી જ, લીલાશ એટલે કે લીલોતરી હવે નીતરતી એટલે કે પડતી થશે મેદાનમાં. કે પહેલાં લીલાશ કે લીલા ઝાડ, લીલું ઘાસ, લીલા પાંદડા એ પહેલાં ક્યાં જોવા મળતા હતા? ખાલી વાડ ઉપર. બરાબર, પરંતુ ચોમાસું આવી જશે ને એના બાદ આખા મેદાનમાં જાણે કે લીલાશ, જાણે આખા મેદાને લીલી ચાદર ના ઓઢી હોય એવું થઈ જશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. બરાબર, કે કંઈક ચોમાસું જંગલમાં ગાજી રહ્યું છે. તો અહીંયા પ્રથમ અંતરામાં કવિએ સુંદર મજાનું આલેખન કર્યું છે કે જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે અને વાડ ઉપર સૂતેલી જે લીલાશ હતી, જે લીલા પાંદડાઓ હતા, જે વનસ્પતિ હતી, એ બધી વનસ્પતિ અને એ બધી જ લીલાશ હવે મેદાનમાં આવી જવાની છે. બરાબર, તો અહીંયા કવિએ ચોમાસું ચાલુ થવાથી વાતાવરણમાં અને ધરતી ઉપર આપણી આસપાસ કયા ફેરફાર થાય છે એનો વિશે આલેખન કરેલું છે. કે ચોમાસું બેસવાનું છે અને આપણી આજુબાજુ કેવા ફેરફાર થાય છે. તમને પણ ખબર હશે કે ચોમાસું બેસવાનું હોય એટલે કેવા ફેરફાર થાય. કે જે દેડકાઓ અત્યાર સુધી દેડકાનો અવાજ સાંભળ્યો નહોતો એ દેડકાઓનો અવાજ પણ તમને સાંભળવા મળે છે ને. આ બધું આપણને યાદ હશે. વીજળીના ચમકારા થાય, વાદળના ગડગડાટ થાય, એકદમ જ કાજળ ઘેરી રાત હોય એવું વાદળ કાળું ડિબાંગ થઈને ક્યાંથી ચડી આવે, ઠંડો ઠંડો પવન ફૂંકાય અને પક્ષીઓ જાણે કે માળામાંથી અહીંયા તૈયા ફરતા હોય એવું સુંદર મજાનું વાતાવરણ થઈ જાય. બરાબર, તો આવા સુંદર મજાનું ચોમાસાનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. આગળની લીટી જોઈએ કે ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. બરાબર, કે ઊંચેથી આર પાર સરતું, સરતું એટલે કે ફરતું, બરાબર, ચાલી રહેલું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. કે અહીંયા કવિએ સુંદર મજાનું વર્ણન કર્યું છે કે ઉપર જે આકાશ છે એ સરકી રહ્યું છે, એ ફરી રહ્યું છે અને ચોમાસામાં જાણે કે આખું વાદળ આ ધરતી ઉપર ધોધમાર હેઠું એટલે કે નીચે પડી રહ્યું છે એવું લાગી રહ્યું છે. જ્યારે વરસાદ પડે ત્યારે આપણને આવો અનુભવ થાય. બરાબર ને. આગળ જોઈએ કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. ભીંજાતા, ભીંજાતા એટલે કે પલળતા, અને વાયરાઓ, વાયરો એટલે કે પવન. સમાનાર્થી શબ્દમાં ખાસ યાદ રાખજો. ભીંજાતા એટલે કે પલળતા અને વાયરા એટલે કે પવન. એ વહેશે સંદેશો. બરાબર, વહેશે એટલે કે લઈ જશે. શું સંદેશો લઈ જશે? કે ચોમાસું હવે ધારદાર બેઠું છે. કે હવે
જે ભીંજાતા પવન છે, પહેલાં જે પવન હતો એ ગરમ હતો, ઉનાળામાં લૂ લાગે એવો, અને હવે એ પવન ભીંજાઈ ગયો છે, પલળેલો છે, અને એવો ઠંડો પવન આપણને કહેવા લાગે છે કે હવે ચોમાસું ધારદાર બેસી ગયું છે. કેટલું સુંદર વર્ણન અહીંયા કવિએ કર્યું છે. બરાબર, કે કવિ આગળ કહે છે કે કાલ સુધી રહેતા હતા આપણે, કાલથી તો વાછટો રહેશે મકાનમાં, કે હવે ચોમાસું બેસી જશે એટલે કાલ સુધી, અત્યાર સુધી આપણા મકાનમાં એટલે કે ઘરમાં, એ આપણા ઘરમાં આપણે રહેતા હતા, પરંતુ હવે આપણા ઘરમાં વાછટ રહેશે. બરાબર, વાછટ એટલે શું? તો કે વરસાદ પડે ને, એ વરસાદની સાથે જે પવન સાથે પાણીના જે છાંટા આવે એને વાછટ કહેવાય. બરાબર, કે પવન સાથે વરસાદના પાણીના છાંટા આવતા હોય એને વાછટ કહેવાય. તો અહીંયા કવિ કહેવા માગે છે કે કાલ સુધી જે આપણા મકાનમાં આપણે રહેતા હતા, હવે આપણી જગ્યાએ વાછટ રહેવા આવશે. તમે પણ આવો અનુભવ કર્યો હશે કે તમારા ઘરમાં તમે રહેતા હોય અને ચોમાસામાં પવન સાથે વરસાદ પડતો હોય, ત્યારે વરસાદ પણ તમારા ઘરમાં રહેવા આવતો હોય એવો તમને અનુભવ થાય, કે એ વરસાદની વાછટ, એ વરસાદના છાંટા તમારા ઘરમાં જાણે કે આવતા હોય એવું તમને લાગે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કેટલું સુંદર વર્ણન અહીંયા ચોમાસાનું કવિએ કર્યું છે. બરાબર, આગળ જોઈએ કે આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. બરાબર, કે આવા સુંદર મજાના ચોમાસામાં આપણને થાય એવું વાદળને થાય, અને એવું ઝરણાને પણ થાય, અને ઘાસને પણ થાય. શું થાય? તો આપણું મન ખુશ થઈ જાય. એમ વાદળ પણ ખુશ થઈ જાય ચોમાસામાં, એમ ઝરણું પણ પાણીથી ભરાઈ જાય, અને ઘાસ પણ ખુશ થઈ જાય. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને, કે આવી ઘટનાઓમાં ડુંગરને પણ જે આનંદ થાય છે, અને નેવેથી દળદળતા, નેવું એટલે ઘરના જે પેલા છાપરા હોય એમાંથી પડતા જે ટીપા હોય એને નેવું કહેવાય. બરાબર, એ નેવાથી દળદળતું ગામ એટલે કે આખા ગામમાં વરસાદ પડી રહ્યો છે ને, અને એવા સમયે બધા જ ખુશ છે. એ બધાયને ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. તમને થાય ચાલ ટવકો સોરી, કે તમને થાય ચાલ ટવકો થઈ જાઓ, અને ઝાડ તરે ગહેકું પાનમાં. બરાબર, કે તમને પણ એવી ઈચ્છા કે તમને પણ એવી ઈચ્છા થાય કે ચાલને ટવકો થઈ જાઓ, અને ઝાડની તળે ગહેકું એટલે કે પક્ષીઓનો અવાજ, જે પક્ષી બોલે ને એને ગહેકવું કહેવાય. કે આવા સુંદર મજાના ચોમાસામાં તમને પણ એવી ઈચ્છા થતી હશે કે ચાલને હું પંખીની જેમ ગહેકું, ટહુકો કરું, અને એ પાનમાં જ રહેવા લાગું. આપણું મન પણ એવી રીતના આકુળ વ્યાકુળ થઈ જાય. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, કે હવે ચોમાસાની શરૂઆત જંગલમાંથી થઈ ગઈ છે. બરાબર, તો અહીંયા આપણી કવિતા પૂરી થાય છે. તો આ કવિતામાં કવિએ ચોમાસાના જુદા જુદા એવા ઉદાહરણો દ્વારા ચોમાસા વિશે સમજાવ્યું છે, અને ચોમાસામાં થતા વિવિધ પ્રકારના ફેરફારોનું જુદા જુદા કલ્પનાઓ, જુદા જુદા વિચારો દ્વારા અહીંયા વર્ણન કર્યું છે. કે આવા ચોમાસામાં તમને પક્ષીની જેમ ટહુકો થઈને પાનની અંદરથી બોલવાનું ઈચ્છા થતી હશે. આપણું મન કેવું ખુશ થઈ જાય, કેવું ચોમાસું બેસે અને બધા ખુશ થઈ જાય. એનું સુંદર મજાનું ચોમાસાનું વર્ણન કરતું આ કાવ્ય, જેની કાવ્ય સમજૂતી આપણે જોઈ. હવે આ કવિતાની શબ્દ સમજૂતી પણ આપણે જોઈએ. તો શબ્દ સમજૂતીમાં પહેલો શબ્દ છે રાન. રાન એટલે કે જંગલ, વન. બરાબર, સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે. ધોધમાર એટલે કે પુષ્કળ, મોટી ધારાઓમાં. તમે જોયું હશે કે વરસાદ ધોધમાર પડતો હોય. ધોધમાર એટલે કેવો? બધું ધોઈ કાઢે
એવો પુષ્કળ ખૂબ જ બહુ જ બધો બરાબર મોટી ધારાઓમાં મોટી ધારાઓ એટલે કે મોટાના મોટા ધારા બરાબર મોટીની મોટી પ્રવાહમાં વરસાદ પડતો હોય તેને ધોધમાર કહેવાય. વાછટ વાછટ એટલે કે પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા. તો આપણે અહીંયા જોઈએ કે વાછટ એટલે શું? તો પવનની સાથે જે વરસાદ પડતો હોય અને એ પવનના કારણે જે વરસાદના છાંટા આવતા હોય એને વાછટ કહેવાય. બરાબર. ઘટના એટલે કે અહીંયા બનાવ. બરાબર. દળદળવું એટલે કે પાણીનો પડવાનો અવાજ. બરાબર. દદડવું આપણે નથી કહેતા દદડવું એટલે કે પાણી પડવાનો અવાજ. ટપ 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 અવાજ આવે તે. નેવું એટલે કે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે. તમારા ઘરમાં એવા નેવા હશે બરાબર કે જે આખા છાપરા ઉપર જે વરસાદ પડે એની છાપરાની જે ધાર હોય ત્યાંથી પાણી પડતું હોય એને નેવું કહેવાય. ગહેકવું એટલે કે આનંદની મસ્તીમાં આવીને પક્ષીનું જોરથી બોલવું. એટલે કે જે પક્ષી હોય એ ખૂબ જ આનંદમાં આવી જાય. સવારના પહોરમાં તમે જોયું હશે સવારના પહોરમાં 5 વાગે આ પક્ષીઓ ગહેકતા હોય. ગહેકતા એટલે પોતાની આનંદમાં એમ તેમ ઉડાઉડ કરતા હોય અને પોતાનો અવાજ કાઢતા જતા હોય. બરાબર. ગહેકવું એટલે કે આનંદમાં મસ્તીથી એકદમ અવાજ કરવો પક્ષીઓનો તેને ગહેકવું કહેવાય. અને ટહુકવું એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પક્ષી બોલે એને ટહકવું કહેવાય. બરાબર. તો આ બંને શબ્દો ખાસ યાદ રાખજો. ટહુકવું એટલે કે એક પક્ષી બીજા પક્ષીને સંદેશો પહોંચાડવા જે અવાજ કરે એને ટહુકવું કહેવાય. બરાબર. કોઈ પક્ષી બીજા પક્ષીને કંઈક જણાવવા માટે પોતાનો સંદેશો પહોંચાડવા માટે જે બોલતું હોય એને ટહુકવું કહેવાય. અને જ્યારે પક્ષી પોતાના આનંદમાં જ પોતાની મસ્તીમાં જ એમ તેમ ઉડતું બોલતું હોય એને ગહેકવું કહેવાય. બરાબર. તો આપણે અહીંયા શબ્દ સમજૂતી જોઈ. હવે આપણે ભાષા સજ્જતા જોઈશું અને ભાષા સજ્જતામાં આપણે સંયોજક વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાકરણનો એક ભાગ છે સંયોજક તમને આવડે જ છે. સંયોજક એટલે શું? તો સંયોજક એટલે બે જુદા જુદા વાક્યોને જોડવા માટે જે શબ્દ વાપરવામાં આવે તેને સંયોજક કહે છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. બે જુદા જુદા વાક્યોને એક બનાવવા માટે અથવા તો એમને જોડવા માટે જે શબ્દ વપરાય એને સંયોજક કહેવાય. બરાબર. આપણે અહીંયા નીચેની પંક્તિઓ વાંચીએ એટલે એ વધારે ખબર પડશે. તો નીચેની પંક્તિઓ વાંચો. પહેલી પંક્તિ છે ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા, ચોમાસું ધારદાર બેઠું. તો અહીંયા જુઓ પહેલા ઉદાહરણમાં બે જુદા જુદા વાક્યો છે અને એને જોડવા માટે એક શબ્દ કે એક અક્ષર કે ઉમેરીએ તો આ બંને ભેગા થઈ જશે. દાખલા તરીકે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. આમાં આપણે જે કે ઉમેર્યો કે એ શું થયું? સંયોજક. બરાબર. કે નીચે જુઓ એનો જવાબ આપ્યો છે કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. બરાબર. અહીંયા બીજું એક ઉદાહરણ છે એની નીચે કે કાલ સુધી રહેતા હતા આપણે. આ એક વાક્ય થયું. બરાબર. હવે બીજું વાક્ય છે અહીંયા કે કાલથી તો વાછટો રહેશે મકાનમાં. બરાબર. તો એનો જવાબ જુઓ કે કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. તો અહીંયા સંયોજક કયું ઉમેર્યું? ને. કયું ઉમેર્યું? ને. બરાબર. બીજું વાક્ય જોઈએ કે મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે એને તો મળવાની જ. એટલે અહીંયા બે જુદા જુદા વાક્ય છે. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે એ પહેલું વાક્ય થયું અને બીજું વાક્ય કયું થયું? તો કે એને તો મળવાની જ. બરાબર. આ બંને વાક્યને જોડવા માટે જે વપરાય એને સંયોજક કહેવાય. તો એનો જવાબ જોઈએ કે મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે
તેથી એને તો મળવાની જ. તો આ જે તેથી શબ્દ ઉમેર્યો, કયો ઉમેર્યો? તેથી. એ શું થયું? સંયોજક. બરાબર ને? હવે ખબર પડી સંયોજક વિશે. તો સંયોજક એટલે શું? તો સંયોજક એટલે કે બે જુદા જુદા વાક્યોને જોડવા માટે જે અક્ષર કે શબ્દ ઉમેરવામાં આવે તેને સંયોજક કહીએ છીએ. નીચેની એની વ્યાખ્યા જોઈએ કે ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને, છતાં જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. એટલે કે પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યોખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. બરાબર? તો કયા કયા સંયોજક હોય? તો અહીંયા આપણને ડાર્ક અક્ષરથી આલ્યા છે. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા આ વગેરે સંયોજકો જાણીતા છે, જેનાથી તમે બે પદો, બે વાક્યો કે વાક્યખંડોને જોડી શકો છો. બરાબર? એ વાક્યખંડને જોડતા જ નથી, પરંતુ એ ભાષાની દ્રષ્ટિએ લાઘવ અને ચોટ પણ ઉત્પન્ન થાય. લાઘવ એટલે કે ભાષાની દ્રષ્ટિએ એ વાક્યને તમે નાનું પણ કરી શકો. બરાબર? તો આપણે આના એક એક જુદા જુદા ઉદાહરણો જોઈએ. પણ ક્યારે આવે? તો હું એક તમને ઉદાહરણ આપું. અમિત આણંદ પહોંચ્યો. બરાબર? આ એક વાક્ય જતું રહ્યું અને બીજું વાક્ય બોલું છું, તે જતા રહ્યા. હવે આપણે સંયોજકથી એને જોડવું હોય તો કઈ રીતે જોડાય? તો અમિત આણંદ પહોંચ્યો પણ તે જતા રહ્યા. તો આપણે આ પણ ઉમેરીને સંયોજક બનાવ્યું. આવડ્યું? તો આ રીતે બે વાક્યોને જોડીને આપણે નવું વાક્ય બનાવી શકીએ. બરાબર? એટલેનું એક ઉદાહરણ જોઈએ. બરાબર? રાહુલ આવ્યો. એક વાક્ય થયું. બરાબર? તેના પપ્પા પણ આવ્યા. આ બીજું વાક્ય થયું. બરાબર? આ બંનેને એટલે સંયોજકથી આપણે જોડીએ તો એનો જવાબ આવશે રાહુલ આવ્યો એટલે તેના પપ્પા આવ્યા. તો જોયું? રાહુલ આવ્યો એ એક વાક્ય થયું, તેના પપ્પા આવ્યા એ બીજું વાક્ય થયું, અને એટલે સંયોજક દ્વારા આપણે બંને વાક્યોને જોડી દીધા કે રાહુલ આવ્યો એટલે તેના પપ્પા આવ્યા. બરાબર? તો આ રીતના સંયોજકથી તમે જુદા જુદા વાક્યો જોડી શકો. બરાબર? આગળ જોઈએ અભ્યાસના કેટલાક પ્રશ્નોના જવાબ. કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે કે આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ શું છે? તો ક. આકાશ નીચું દેખાશે, ખ. વરસાદ વરસશે, ગ. દિવસ આથમશે, કે ગ. ધરતીને આકાશ મળશે. તો આપણી કવિતાના આધારે જવાબ આવશે ખ. વરસાદ વરસશે. આકાશ હવે ઉતરશે એટલે એનો અર્થ શું થાય? કે હવે વરસાદ પડશે. બરાબર? એટલે જવાબ થશે ખ. ખલનો ખ. વરસાદ વરસશે. બીજો પ્રશ્ન, વાછટની શી અસર થશે? વાછટ આવવાથી શું થશે? તો ક. પાકને પાણી મળશે, ખ. દરિયો છલકાશે, ગ. ધાબા પરથી પાણી પડવા લાગશે, અને ગ. વસ્તુઓ ભીંજાશે. તો એનો જવાબ આવશે ઘ. ઘરનો ગ. વસ્તુઓ ભીંજાશે. બરાબર? કે વાછટ આવશે તો શું થશે? તો જે વસ્તુઓ છે એ પલળી જશે. ત્રીજો પ્રશ્ન, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? ક. ગાયને, ખ. મોરને, ગ. ચકલીને, કે ઘ. ગામને. બરાબર? તો આપણો જવાબ આવશે કોને આવશે? ગાયને, મોરને, ચકલીને કે ગામને. તો કવિતાના આધારે જવાબ આવશે ગામને. બરાબર? આપણી કવિતામાં હતું કે ગામમાં દદડતું આવતું. બરાબર? તો એ રીતના એનો જવાબ આપીશું. પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે કે લીલાશ ક્યાં સૂતેલી છે? તો કવિતાને આધારે યાદ કરો કે લીલાશ વાડ પર સૂતેલી લીલાશ હવે છે ને. તો આપણો જવાબ થશે લીલાશ વાડ પર સૂતેલી છે. બીજો પ્રશ્ન, ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? તો કવિતાને આધારે
તમારે જવાબ આપવાનો છે કે ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, બરાબર, ગામ વગેરે વસ્તુ રહેશે. વાછટ એટલે કવિતાના આધારે આપણે જવાબ આપીશું. વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તરે ગહેકવાનું મન થાય છે? બરાબર, તો વરસતા વરસાદમાં આપણને થાય, ડુંગરને થાય, ઝરણાને થાય. બરાબર, એ રીતે આપણે જવાબ આપીશું. રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? તો તમારે કવિનું નામ લખવાનું છે કે રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. આગળ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ કે નીચેના પ્રશ્નોના જવાબ વિચારીને લખો. તો અહીંયા તમારી જાતે વિચારીને જવાબ લખવાના છે કે વરસાદમાં ભીંજાવાનો તમારો અનુભવ તમારા શબ્દમાં લખો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમે વરસાદમાં તો પલળ્યા જ હશો, નાહ્યા હશો, બરાબર. એનો અનુભવ કે તમને કેવી મજા પડી એના વિશે અહીંયા તમારે લખવાનું છે. કોઈ લખશે કે મેં તો છબછબિયા કર્યા, બરાબર. કોઈ લખશે કે મેં કાગળની નાવડી બનાવીને વરસાદના પાણીમાં મૂકી, બરાબર. ઘણા બધા અનુભવ તમે લખી શકો. ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? બરાબર, જે મેં તમને સમજાવ્યું આ પણ વિચારીને તમારે જવાબ લખવાનો છે કે ચોમાસામાં તમારી આસપાસ કયા ફેરફારો જોવા મળે છે. તો લખાય કે ચોમાસામાં ધરતી જાણે કે લીલી ચાદર ઓઢી હોય એવી થઈ જાય છે. દેડકાઓનો અવાજ સાંભળવા મળે છે. એકદમ જ વાદળા ચડી આવે છે. વીજળીના ચમકારા થાય છે. બરાબર, ઘણું બધું તમે લખી શકો. આગળ ત્રીજો પ્રશ્ન છે કે મોટાભાગે ચોમાસામાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ સાંભળવા મળે છે? તો આ તમારે અવલોકન કરવાનું અને તમારી જાતે પ્રશ્નનો જવાબ લખવાનો કે મોટાભાગે ચોમાસામાં કયા પક્ષીઓ જોવા મળે? તો ચોમાસામાં સૌથી વધારે મોર, દેડકા, બરાબર ને, દેડકાઓનું ડ્રાવ ત્યારે જ સંભળાય. તો ચોમાસામાં મોર, દેડકા, વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ તમને સાંભળવા મળે. પ્રશ્ન નંબર 2 કે નીચેના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલો છે રાન. રાન એટલે જંગલ, વન. બીજું છે વાદળ. વાદળ એટલે કે મેઘ, બરાબર. ત્રીજું છે પાન. તો પાનનું થશે પર્ણ, પાંદડું. ચોથું થશે સંદેશો, બરાબર. તો સંદેશાનો સમાનાર્થી શું થાય એ આપણે લખવાનો છે. સંદેશો એટલે કે ખબર, બરાબર, સમાચાર. પાંચમું છે ડુંગર. તો ડુંગરનું થશે પર્વત, બરાબર. આગળ આકાશ. તો આકાશનું થશે નભ, બરાબર. તો આ રીતના સમાનાર્થી શબ્દો લખવાના. પ્રશ્ન નંબર 3 સૂચવ્યા મુજબ કરો. એટલે કે અહીંયા એક સૂચના આપી છે, એના આધારે જવાબ લખવાનો છે કે નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે એ કવિતામાંથી શોધીને લખો. કે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. આ દર્શાવવા કવિતામાં કઈ લીટી છે? તો કવિતામાં આવી લીટી છે કે વાડ પરની સઘળી લીલાશ હવે ઉતરશે મેદાનમાં, બરાબર. બીજું, પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે, બરાબર. તો એ કવિતાના આધારે આપણે આ જવાબ લખવાના છે, બરાબર. આગળનો પ્રશ્ન બીજો કે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે. જુઓ, મુખ્ય શબ્દ છે આપણો વાદળ. હવે એ વાદળમાંથી વા શબ્દ બનશે, વા દ બનશે, વા ડ બનશે, દ ડ બનશે, બરાબર. દ વા બને ને. એવી જ રીતના એક શબ્દ આલ્યો છે તમને મકાન. કયો આલ્યો છે? મકાન. અને એના ઉપરથી આવા શબ્દો બનાવવાના છે. તો મકાનમાંથી કયા કયા શબ્દો બનાવી શકીએ? તો મ ન બનાવી શકાય, કાન બને, નમ બને, બરાબર, કામ બને ને. તો આ રીતના તમારે શબ્દો બનાવવાના અને ત્યારબાદ તેને ટક્કાવારીના ક્રમમાં ગોઠવવાના અને પછી એ બનાવેલા શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું છે, બરાબર. અને પ્રશ્ન નંબર 4 કે આ કાવ્યનો મુખપાઠ કરો. મુખપાઠ એટલે કે એને મોઢે કરો. તો આ કવિતા તમારે મોઢે કરવાની છે,
બરાબર. તમે બધાય અને બરાબર વાંચશો, એનો અભ્યાસ કરશો અને એને લખશો અને એ કવિતાને મોઢે કરશો એવી આશા. સત કેવલ સાહેબ, નમસ્કાર.